અને આ એક નીચે પાથર્યું છે અને એક વિડીયો શૂટ કરવાનો હતો ને એટલા માટે ગાડીનું એને મારે બેન બહુ ધ્યાન રાખે છે અત્યારે. હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે મેં મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને મારા મમ્મી એને બનાવી લે. કેમ ચા ન બનાવી? ગેસ ખતમ. લ્યો. અરે યાર, હવાર એને ચા બાકી હોય ને ત્યાં ગેસ પૂરો થઈ જાય. લ્યો હવે ભાઈ એને અત્યારમાં પેલા ગેસ પૂરો હોય. લ્યો ઉપાધિના પાન આ છે તો શરૂ તો છો. મારથી તો કેટલો સકડા ફેરત ન છો. લ્યો હું તો કોઈ ગેસ પતી ગયો. મેં કીધું એમ છું. હા એમાં એમ હતું માનું આ ચૂલો છે ને ડાયરેક્ટ વાળો છે ને એમ તો લાઇટર આવે એમ કરીને સીધો તમે દબો ને શરૂ થઈ જાય. થતો નહીં લાઇટરમાં કદાચ પ્રોબ્લેમ. મેં આ છે ને બાકસની દિવાળીથી કર્યો. પહેલાં દિવાળી કરીને પછી ઓલું કર્યું તો ડાયરેક્ટ તો થઈ ગયો. હા એવી રીતે શરૂ ન થાય ને તો બાકસથી ટ્રાય કરી લેવાનું. હાલો આમાં કીરો બાકસ થી આમાં કીરો પણ આમાં નો છો. બાકસ આમાં નો કીરો, આમાં બાકસ થી કીરો. હા તોય નો છો. આમાં મને ખબર થોડી હોય. થઈ ગયો ને મેં ઓલું રેગ્યુલેટર આવે ને એકવાર કાઢીને પાછું નાખ્યો ને તો એ બાકસથી ઓલું કર્યું ને તો થઈ ગયો. હાલો ઉપાધિ પૂરી. ભાઈ બની ગઈ છે ચા ને બેસી ગયા છે ભાઈ ચા નાસ્તો કરવા માટે. અને ભાગ જોવો છે કેટલો બધો ભાગ છે. અને મારા બે બહેનો ને હજી પૂતા છે એટલે હું તો હે ને વહેલા થોડુંક હમણાંથી નવા ઘરે આવ્યો ને ત્યારનું વહેલા જાગવાનું ચાલુ કરી દીધું. નકર નાના ઓલા ઘરે તો 9:30 થઈ જતા. અહીંયા આવું ને એટલે 7 વાગે આજુબાજુમાં ઊભો થઈ જાઉં. મમ્મી નાસ્તો બનાવો કે જમવાનું? જમવાનું શું બને છે? આ તો સાંજે નહોતું બનાવ્યું. સાંજે જ ખીચડી હતી કા? હા પમદી આ હતું. હાલે તો અલગ હતું. મમ્મી બકાલું મળે ને તું આ ટીવી જોવા. એક ફિલ્મ કરી દઉં બા ને પછી કપડા ધોવા જાવ. કયો ફિલ્મ? એટલે એ ગુજરાતી સડે એવું લાગે તો વિક્રમ ઠાકોર. મિસિસ હેરી લાંઘાર જો. વાહ વાહ, આમ ક્લીન રૂમ રાખવાની હોય. कितनी रूम चाहिए आपको? रूम नहीं चाहिए हमको, ये हमारा ही घर है. ये बहुत अच्छी रूम है. आपको 3 फोन मिलेंगे और वाईफाई एकदम फ्री मिलेगा, साथ में रुमाल मिलेगा. એટલે કઈ હોટલ નથી બનાવવાની હો. જવા દે કઈ હોટલ ના अरे બનાવવાની. मेरी रूम है, आप मुझे निकाल रहे हो इधर से. આ કે હોટલ ના બનાવવાની. कोई बात नहीं, इधर से हम लोग मार के चले जाएंगे, आप इधर से निकलोगे. मैं अंदर से इसे खोल सकता हूँ, तुम बाहर से चाबी लगा के चले जाओगी ना फिर भी. अच्छा ऐसा है. ओके. હા અત્યારે ને મારા મમ્મી અને બેન છે ને રસોડાને હાવ ક્લીન કરે છે. અને અમુક વસ્તુ જે છે ને ડબલાને ભરવાનું હતું ને ભરે છે. એનું કારણ છે એક મકાનને એક સિનેમેટિક જોરદાર રીલ બનાવવાની હતી આપણી બાકી હતી અને એ બનાવવાની બાકી છે. અને એ રીલની અંદર છે ને એક મંદિરનું કામ એક અધૂરું છે. તો વિચાર કરું છું કે શોર્ટ લઉં કે ન લઉં એમ. કારણ કે હજી અહીંયા આખી જાળી આવશે, આખી ફ્રેમ લાગશે, ત્યારબાદ અહીંયા જે નાના નાના એક પીસ લાગશે બે સાઈડ. અને આખું આખું ક્લીન થાય પછી આની અંદર એક ડ્રોવરના ઓલા થશે એટલે અને એક મૂર્તિ આવી છે અહીંયા આખી. બાકી નાની નાની સુબી છે ને ઝીણું ઝીણું બધી વસ્તુ એ થોડુંક હટાવી દઈ અને એક પ્લેન ખોડિયારમાં એક મૂર્તિ એ ટાઈપનું આખું બધું આવશે. તો મંદિરનો શોટ અત્યારે બાકી રાખવો છે અથવા એવું લાગે તો કંઈક નાખી દે. પણ થોડુંક અધૂરું કામકાજ છે એટલે વિચાર કરું છું કે એ શોટ અત્યારે નથી નાખવો. એ અલગથી એક સીન હું સ્પેશિયલ બનાવી લઈ. કારણ કે કામ હજી આમ ગણો તો 50% નથી થયું. આમ ગણો તો ઘણું ખરું બાકી છે. તો લાઇટ બાકી છે, અહીંયા ઓલી ફ્રેમ આવે ને બાકી છે ને ઝુમર ઉપર લગાડવાનું બાકી છે. ઝુમર એટલે મંદિરનો શોટ અત્યારે રહેવા દો છું, એ પછી અલગથી લઈ લઈ. કેટલું બાકી રહ્યું હવે? આમ ઢોળવાનું હોય. ભાઈ ડબલાને બધું ફરીને મૂકી દો. કારણ કે કિચનનો ખાલી આવશે 2-3 સેકન્ડનો સીન પણ છતાંય થોડું ક્લીન હોય સારું તો સારું લાગે. બધું જેમ તેમ પીડ્યું સમજો તો આ બધું હેકો થઈ જાય ને એટલે હેકો ઉતરી જાય. એટલે તો પાસે અહીં કપડાં ધોવા મળી તો ના નહોતી પડી અહીંયા. તો ઓલા પણ ગરમી થાય ને અહીંયા ધોવે ને તો આ બધું છે ને આ બધું આગળ હાબુ ઉઘડશે ને તો વ્હાઈટ લાગે. અને આ સાઈડના બ્લોક છે ને મસ્ત લાગે બધા. કારણ કે ત્યાં કોઈ બાપા આ સાઈડના બ્લોક તો મસ્ત લાગે. અને આ સાઈડના જોવો તો આવું કેવા કરી નાખ્યા. કારણ કે હાબુવાળું બધું પાણી દઈને બધું ઉઘડે. આ છોકરી કઈ શોખની બનાવેલી છે એમ કે ના પણ કેવું બધી બાજુલી પેક છે. પલ્લી નો થાય અહીંયા બેઠી તોય પલ્લી દાવા કે ગરમી તો અહીંયા પલ્લા ના પલ્લા તો પછી આ બગાડે હું લા કરે. ઓલ પર ન ધોવાય ના. નળ બળ બધી સુવિધા કરી દીધેલી છે. કપડા તો અહીંયા ધોવાય તો એટલામાં તું ક્લીન રાખા ધોઈ તો બ્રશ ઘા તો આ કલર રે આ બધા ફીણા વાળું બધું જાય ને તો આ બધું કેવું બેકાર લાગે. આમ તો કેવા બ્લોક થઈ ગયા.
પણ ના ગરમી થાય તો પછી શું કરે અહીંયા નહીં ત્યાં મજા આવે આમ ખુલ્લું. સાયો જ છે તો આ શેકની સાયો ઓલ પર ત્યાંથી કામ બાકી છે તો ઓલે પણ લાદી છોટાડવાનું બાકી. લાદી ના હેઠે ભલે ને બાકી રહી, ઉપર જઈને થઈ ગયેલું છે. હા તે કામ કે તાર ના લુગડા ધોવાના તારા અમે અહીંયા થઈ નાખ્યું. પણ એક કે નહીં આ તો મારા ધોવા કે ગમે ના ધોવા આ બધું બગડે ઈ નો મજા આવે એમ કહું. કપડા અહીંયા જ ધોવા હે. આગળ અત્યારે હે ને બા બોલાવે પણ. ભીનું છે ને એટલે બાને બોલાવતો. બા બોલાવે. આ ભીનું છે ને અત્યારે થોડું થોડું હાલ આગળ હુકાય ને એટલે આ બધું આગળ ઉઘડશે બધું હાબુનું ને એવું. ન ઉભરે. શું છે આ અહીંયા શું કરવા જોતો ઈ કપડા ના ધોવાની મજા આવે ના થોડી અંદર તે ના મજા આવે ત્યાં ફળિયું આખું નવરું ઉઘડે. ઈ સોમામાં વરસાદ આવે કે તાર હેરખું થઈ જાય બધું રેડી થઈ ત્યાં સુધી આ ઉઘડે કે આગળ દો આ બધું હું તને પછી દેખાડી દો કેવું ઉઘડે. બધું હેરખું થઈ જાય અત્યારે ભીનું હે ને તે આગળ ઉઘડશે ને હજી. કપડા ના દેવું બહુ છે કે એટલે તને એમ લાગે વધારે ઉખડે એમ ચોમાસામાં બધું ધોવાઈ જાય બધું ક્લીન થઈ જાય એકદમ. તો તારે એક ફ્લોર એ યાર મને એક આનું ગયું ના ઓલું બેન કરી દો થઈ ગયું ક્લીન. અર હજી આ કરી તો કરી હા ઈ કરું છું બધું તો મકાનની એને આખી રીલ એના ફાઇનલી શૂટ થઈ ગઈ છે. હવે ખાલી એક ગાડીનો શોટ લેવાનો બાકી છે કે પહેલાં મારી પાસે સાયકલ હતી અત્યારે મારી પાસે ફોર એક શોટ લેવાનો બાકી છે કે એને આખો મસ્તનો શૂટ થઈ ગયો છે ઘરનો. અને અત્યારે જવાનું છે ગામમાં સાસ લેવા માટે. અત્યારે છે ને ગ્રીન ઘાસ લેવાની એની ચર્ચા હાલે છે. હું એવું કહેતો હતો કે આની ફરતે આવી રીતે આમ મારવું છે પણ સફાઈ કરે ને તો વાળે ને તો ત્યારે સીધું આની અંદર જ આવે એને આવી રીતે કરીને તો એટલે પછી પ્લાન એ રીતનો વિચાર્યો છે કે આજે ગ્રીન ફોન ઘડી ખમો હવે આથી આવી રીતે બ્લેક બ્લેક જ્યાં આવે ને હે ને ત્યાં આવી રીતે મારી દે જેથી કરીને જે તપતું હોય ને એ તપવાનું જો હજી તપે છે આવી રીતે મારી દઈએ ને તો આ તપે નહીં આમ આવી રીતે આખી ગોળ કરી નાખવું છે. એક રોલ અહીંયા પીડો છે પણ એ બધી જોઈ પછી હાલો તો ભાઈ છાશ એને લેવાઈ ગઈ છે. ચલો ખાના લગાવ ભૂખ લગી છે. અમારા બેન એને છાશ આપે છે અને બે ગયા છે અમે બધા જમવા માટે. અને અમે એને બધા એકારે ગમે ત્યારે સાંજે કે બપોરે ગમે જમવા બેસીને એકલાની બધા ફેમિલી હારે જ બેસી છે. તમને ખબર છે જૂના ઘરે હતા તો આવી રીતે જ જમવા બે હતા, નવા ઘરે આવ્યા ને તો આવી રીતે જ બધા ફેમિલી હારે. બેડ ઉપર બેઠો છે હું એડિટિંગ કરતો ક્યારે હોય ગયું કે ખબર ન પડી. અને અત્યારે વાગી ગયા છે કેટલા 4 વાગી ગયા છે. 4 વાગવા આવી ગયા છે 5 ના ના 4:30 જેવું 3:30 જેવું ઘડિયાળ મારી પાસે લાગે હા 3:30 જેવું થયું છે. અને હું અત્યારે મોઢું ધોઈને પાછો ને ઊભો થયો છું. ચા બને સવિતાબેન અમારે ઊભા કરવા હોય ચા બની છે નથી તો બનાવે છો કેતે બની ગઈ એમ અગાઉ કેવું પડે ને તાર તું મેં ઊભો થા. ચા બની ગઈ છે મસ્ત મજાની. નાસ્તો હોય ને લાટ બધા બેન લઈ આવ્યા છે. અમારી બેન કે હાથ કેમ હુઈ ગયો હતો તો એમાં એમ છે અમે જ્યારે જૂના ઘરે હતા ને ત્યાં ટૂંકમાં આવી રીતના હોવાનું કે તમને અંદર બધા મારી મમ્મીને હોતા હોય ને બહાર ક્યાંય છોકરાને બધું દેકારો કરતા કારણ કે અમે હેરીમાં કેટલા બધા રહે તો તમને ખ્યાલ છે તો એના બધા દેકારો થતા ના કાંઈ હોવાનું હોય ને અહીંયા એટલું બધું હાવ શાંતિ પ્લસમાં તો બારીમાંથી એટલો બધો પવન આવતો પંખો શરૂ તો એટલે ગમે એ માણસ હોય ને તે ઊંઘી રહે. પણ ના ઘરે કદાચ હું આવી રીતે હુઈ ગયો હોય ને તો ખાલી ઘડીક વાર આમ હોવાની કોશિશ કરી હોય તો કાં તો દેકારો થતો હોય તો એમાં જગાઈ જાય કાં તો મારી મમ્મી આવીને પૂછે કાં હું છું કેમ હુઈ ગયો કાં એમ પૂછતા ને હે હવે આરામથી હો તો ન્યા હું લેવાય એમ કહેતા હું છું એમ એ મને થોડી ખબર હોય તને હું છું હોય એમ લ્યો ને આપણે હોવાની કોશિશ કરી થાકી જાવે ને આપણે હાલો બપોર હું 5 મિનિટ હુઈ એમ તો આમ કે આમ ઉકળું કરે ને હું છું ઓછો લાગતો હોય તો એમ કે બોલો અને વાટકામ થાને પીવું બોલ રકે બેમ પીવું ઊંધું છે પીરી ભાઈ હે ઊંધું કોઈ દી પીજી બે રકે બેમ થાને પીતા વાટકામ મને વાટ કામ ન મજા આવે મને રકેબી મજા આવે હાલો નાસ્તો કરી લઈ દઈ દો હું તને કહેતો હક ને કપડા ધોવા તો કેવું થઈ દઈ દો તારે છે દઈ દો ભૈયા ગલતી હો ગઈ સોરી માફ કર દો હું ના પડતો તો અહીંયા કપડા ધોવાના હોય ને તો બેન દે કહું આ બ્લોક કેટલા મસ્ત લાગે ઈ સોમાહામાં વરસાદ આવશે ઉપર એટલે આખું 4 મહિના હોય બીજા બધા મહિના હોય આપણે સોમાહા આવશે ને તો આવું તે લુગડા ધોવું પછી અમે અહીંયા ફેરવી લેવું બસ એમ ના કરવાનું અત્યારેથી ફેરવા આ ધંધા બંધ કરો અત્યારે ગરમી કેવી સોમાહામાં ગરમી ન હોય એટલે કહું ઈવા અમે અહીંયા ધોવું અત્યારે આ ધંધા બંધ કરો આમ તો કેવું આમ તો ધંધા ચાલુ રહે ઈ બેન ની અરે વાહ આ તો ઓલું માથામાં નાખવાનું હોય છે મસ્ત છે અચ્છા તો આ બધી આલે રેખા આવડ માથામાં નાખ તો ભાઈ ગાડી છે ને સામે પડી છે ને હવે મેં લઈ લીધી છે અહીંયા હવે જો ભાઈ લુક આવે કાંઈ ઘટે નહીં એક નંબર છે અને આ એક નીચે પાથરું છે અને એક વિડીયો શૂટ કરવાનો હતો ને એટલા માટે અને અહીંયાથી હવે ડાયરેક્ટમાં આમ વાળી લઉં ને તો આગળ બોને સામે અડી જાય એમ હતું એટલે આખું પેલા આમ લીધી પછી આમ લીધી ને આખું ફેરી આવી રીતે સીધી કરી
તને આવડે પેલા લે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો ડ્રાઇવિંગ સીટ હું એકવાર નવી ગાડી લીધી ખબર હે ને દાવા દીધી ઓલા ત્યાં એક્ટિવા બ્લોગમાં કોઈને ખબર ન હોય ને ત્યાં ખબર પાડી દે કે ગાડી ફટકાડી હા પાડી એને 3-4 વાર પાડી એક્ટિવા પાડી એક્ટિવા શોખવેટ કરી દઉં મોટી 4 વ્હીલ નહીં આ 4 વ્હીલ ને દાવા દીધી તો 4 વ્હીલ નો તો બુકડો વળી દે અમે ડેલો ને બધાને પૂરું થઈ જાય તારોય થીવે હું તો ખાલી બેઠી હું ક્યાં ભમાર પછી આવી નહીં ઉતરી એઠી શીખવી છે હે શીખવી છે મારું કામ પેલા સાયકલ હીક વિડિયો બનાવ સાયકલ હીકી દે એ આ મારી ગમે તાર બે જતી જ કરતી બે જણની વાત નહીં પડી ને સાયકલ લઈને આડતી તું પણ તને આવડે સાયકલ મારે તો હીખવી જ નહીં મારી વાત નથી. તને સાયકલ આવડે મને એને તો આડતી પેલા તારે શીખી દેવાય પછી બીજાને સલાહ દેવાય હું એમને કહેતો તું તું હીક એમ બરોબર એ પેલા સાયકલ હીક પછી એક્ટિવ પછી ભલે તું તાર 4 વ્હીલ બીમા નાખી લઈને હાસુ કોઈને હારું જ નહીં લાગે એ તમે બે લપ કરો મારે એક વિડીયો શૂટ કરવાનો છે હું કરી નાખું કઈ કામ તો ભાઈ સાહેબ એને મસ્ત મજાની રીલ શૂટ થઈ ગઈ છે હવે એકવાર ઇન્સ્ટાગ્રામમાં જઈને ચેક કરી લેજો અપલોડ થઈ ગઈ છે આજકાલમાં કદાચ થઈ જાય તો બાકી જો આ રીતનો આવી રીતે ને ગાડી ઘરની આગળ આવી રીતે ઊભી જ નથી ડાયરેક્ટ આવે ને એટલે સીધી અહીંયા જ લાગી જાય છે સીધી ગાડી વાવ ગાર્ડન બનાવું છે આવું લઈ આવું લાડુ હમ. એ અંદર તો આ મને આમ જ કરતી હોય હું તારે ને બોલતી ये अच्छी बात है बहुत बढ़िया किया મારા બેગ નું કામ બધું કરી નાખે કાંઈ ઘટે નહીં જો મને કહેવાનું જ ન હોય વાત કરી નાખવી બોલતા ન હોય ને મતલબ હું તો ભાઈ 21 વર્ષની ઉંમરમાં ખાલી સોશિયલ મીડિયાના પાવરથી આ બધું કર્યું છે જો ભાઈ અમારા બેન હે ને અમારી ગાડીનું બહુ ધ્યાન લ્યો હું છું બરાબર થઈ ગયો મારા ગાડીનું એને મારા બેન બહુ ધ્યાન રાખે છે રોજ ત્યારે એ કે મેં કાઢી નથી કે હારો રીતે ફુવારો મારી દો એ કે ક્લીન રાખે હે જો ઓય મુઈ ગાડી છું ને મને ઓય ચાલે એટલે કાઈ ઘરમાં ઊભી હું આયા હું આવવા દે પેલા દીદી માં બેન એને વિડીયો બનાવવા માટે તૈયાર ચલાવે આ બસ હવે બેન કિન્યા ભાઈ તો બોટર બેન કે મને બોલાડતી એની જોઈ મારી વાવ છે ને ઓય આમ તો ને પણ આ બે જોતો કરે પેલા પોતે ને પોતે પેલા આ બધું પલાળ્યું અને પછી હવે બે બેનું પાછું સાફ કરે હું ના કરતી હું ભૂલા કરું મેં કાપો લેડું હા જો આ છે ને હા હું કરી નાખી બસ ગાય બસ આવડા લોકો એનો કોમેડી વિડીયો બનાવે છે અને ઓલા પિલોર ની હારે હે ને દોરી બાંધી છે હવે ગાડીથી પિલોર ઉખાડવાની કોશિશ કરે મકાન માલિક આવે ઓ આગળીએ ઓ ભાઈ ઓય આજે મેં તો મજાક કર રહા છી ઓલા થઈ ગયા હજી મેં તો મજાક કરા છી હેલો મજાક કર્યા છી મેં વાહ ભાઈ વાહ આજે તો હે ને ભાઈ અમારે દાળ ભાત વિના છે કઈ ઘટે નહીં અને દાળ ભાત છે ને મને બહુ ભાવે અને હારે છે બબલા જે અમારે ડેલી હોય જ તી અને શાક છે એમાં રીંગણા બટેટાનું જે બપોરે બનાવ્યું છે ને એ છે અને ખાસ સ્પેશિયલ દાળ ભાત છે અત્યારે મારી મમ્મીએ બનાવેલા છે મમ્મી એને તો બનાવ્યા મેં બનાવ્યા ओ देखो तो बोली ओ बाकी हम जो હાલો ભાઈ તો ડાય બદને છે હાલો બધા જમી લે જો અમારા મમ્મી અને બેન ને કેવા બેઠા બેઠા સરસાવું કરે આય કાંઈ ઘટે નહીં અને મસ્ત મને જમી આવે એને એડિટિંગ લાડ બધું આજ ભેગું થયેલું છે કાયમ એવું થાય કોના ખબર એડિટિંગ કાયમ એટલું બધું વધી જાય કારણ કે આ રીતે રીલ બનાવી હતી એ હજી હું પોસ્ટ કરી રહ્યો છું એ પોસ્ટ થઈ ગયા હજી મારે કોમેડી કંઈ આખો એડિટ કરવાનો છે પ્લસમાં વ્લોગ એડિટ કરવાનો છે અને અમારા બેનનો વિડીયો એડિટ કરવાનો છે રેખાબેનનો મિની વ્લોગ છે એ થોડું ઘણું એડિટિંગ કરવાનું મારે છે બધું કરશું તો કોના ખબર અત્યારે કેટલા વાગ્યા છે 9:30 જેવું થયું છે લગભગ 11 કા કદાચ 12 વાગી જાય કે નક્કી નહીં હાલો વિડીયોને કરી શેર ગેમ તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છે નવા વિડીયોમાં નવા જશે મોમંગ સાથે ત્યાં સુધી જય માતા જય દ્વારકાધીશ અને આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા જાઓ બાય બાય